નગર શહેર ખાતે ઉપલા દાતારની ધાર્મિક જગ્યાએ મહાપર્વ ઉર્સનું જૂનાગઢમાં પ્રારંભ થયો હતો અને જેમાં પ્રથમ દિવસે રાત્રિએ ચંદન વિધિના કાર્યક્રમો તેમજ દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો જે ગુફામાં વર્ષમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે તે આભૂષણોની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો તેમજ હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરીને મહાપ્રસાદ લઈને ધન્ય બન્યા હતા. પ્રસંગે જગ્યાના ભીમ બાપુ દ્વારા ચંદન વિધિના કાર્યક્રમમાં પધારેલ ભાવિક ભક્તજનોનું સન્માન સાથે એકંદરું સન્માન સાથે આદર ભાવ સાથે આવકારીને દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા અને પ્રસંગે સાધુ સંતો અને પદાધિકારીઓ અને ધારાસભ્યો સંજયભાઈ કોરડિયા તેમજ મેયર આકાશભાઈ કટારા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રોકડિયા, દંડક કલ્પેશભાઈ આંજવાણી, યોગીભાઈ પટિયાર વગેરે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં અમારે દર વર્ષે દાતાર બાપુનો ઉર્સનો મેળો આવે છે, ઉત્સવ આવે છે. એટલે આજે દાતાર બાપુનો પહેલો દિવસ ચંદનનો દિવસ ગણાય છે. એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણો છે. એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાબજળ, ગંગાજળ, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે. અને બધાય ભાવિકો, સેવકો બધા ખૂબ ઉમટી પડે છે. એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લે છે. અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે 8 થી 10, 11, 12 વાગ્યા લગીની દીપમાળા હોય. એ બહુ ઝળઝળતી આખી જગ્યા થાય છે અને ત્યારે બધા ખૂબ ખુશી થાય છે ને બધા ખૂબ આનંદ મેળવે છે. અને બધા સૂકા મેવાની મહાપ્રસાદ લે, રવાની અમારે ગાયું છે એના ઘરના ઘીનો શીરો બનાવી એ બધા ખૂબ પ્રસાદ લે અને બધા ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે. અને પછી શુક્રવારે અમારે આ ઉરસના મેળાનો છેલ્લો દિવસ કહેવાય છે. પછી બધા ખૂબ ખૂબ આનંદથી રહ્યા હોય અને બધા વિદાય લે છે અને બધા આનંદથી ખૂબ ધન્ય બને છે. જય દાતાર. હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદભાવનાની જે વાત છે, સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય. ભગવાનના આભૂષણો એ
બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે. એટલે કે આ ઉર્સનો તહેવાર એટલે કે દાતારની આ ચંદન વિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ અહીંયા સંમલિત થવાનો, ચંદન વિધિ કાર્યક્રમની અંદર રહેવાનો, આભૂષણના દર્શન કરવાનો, એમના આશીર્વાદ લેવાનો, આ કાર્યક્રમની અંદર એક સદભાગી થવાનો મોકો મળ્યો છે. ત્યારે અમારા પાર્ટીના સૌ આગેવાનો, આદરણીય પ્રમુખ શ્રી ગૌરવભાઈ, અમારા ડેપ્યુટી મેયર આકાશભાઈ, અમારા દંડક શ્રી કલ્પેશભાઈ, પાર્ટીના સૌ યોગીભાઈથી લઈને સૌ આગેવાનો એ સાથે આવી અને આ ચંદન વિધિની અંદર સંમલિત થવાનો મોકો અમને દાતારે આપ્યો છે. ત્યારે ધન્યતા અનુભવી છે. આ તહેવારથી એક ભાઈચારાનું વાતાવરણ બધી જગ્યાએ પ્રચલિત થાય એવા દાતારના ચરણોમાં વંદન. જે માગે અને આપે એ દાતાર, એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી, એવું હિન્દુ મુસ્લિમ એક્યનું એકમાત્ર સમગ્ર સોરઠ કયો, ગુજરાત કયો, એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા. અત્યારે આજે જે આ ઉર્સનો મેળો છે 4 દિવસ ચાલે છે, એનો પ્રથમ દિવસ ચંદન વિધિ થાય છે. દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી આજના એક જ દિવસે નીકળે છે. ત્યારે સૌ દાતાર પ્રેમીઓ અચૂક આજના દિવસે ઉપર આવીને એ આભૂષણોના દર્શન કરે છે. ફરીથી એમની ચંદન વિધિ થઈને 4 વાગે લોભાન પછી એ ગુફામાં મુકાય છે. તે ફરીથી આવતા વર્ષે થાય છે. આઝાદી કાળે પૂજ્ય પટેલ બાપુ અહીંયા મહંત હતા, ત્યારથી એમણે આ જગ્યાનું વિકસાવવાનું ચાલુ કર્યું છે. ત્યારના ઉત્તરોત્તર ક્રમમાં ત્યારબાદ વિઠ્ઠલ બાપુએ આ બધી સુખ સુવિધાઓ ઊભી કરી અને એમના જ પગલે હાલના મહંત શ્રી ભીમ બાપુ છે, એ પણ ભાવિકોની સુખાકારી માટે અહીંયા 365 દિવસ ભાવિકોને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ થાળામાં સૌને પ્રસાદ ભોજન મળે છે અને સૌને સારી રીતે દર્શનનો પણ લાભ મળે છે. એવી આ દાતારની પવિત્ર જગ્યામાં આજની ચંદન વિધિના દર્શન કરીને સૌએ ધન્યતા અનુભવી છે. જુનાગઢ છે એ દત્ત અને દાતારની ભૂમિ છે. આ દત્ત અને દાતારની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કહી શકાય એવા દાતાર બાપુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદન વિધિનો કાર્યક્રમ થતો હોય છે. દાતાર બાપુ જ્યારે બિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા, એમની જે શોભાઓ હતી, આ આભૂષણની દરેક પૂજા થાય અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વયંના સેવકો બધા આવે, આમના આભૂષણોને પૂજા થાય, એમને સાફ થાય અને ચંદન વિધિ પછી કરવામાં આવે. આ ચંદન વિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે ને પાછા 365 દિવસ પછી આભૂષણો પાછા બહાર કાઢવામાં આવે. આ ખૂબ પવિત્ર આભૂષણો છે. આમના દર્શન કરવાનો લાભ, આ ચંદન વિધિમાં સંમેલિત થવાનો લાભ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, દંડક શ્રી કલ્પેશભાઈ, પાર્ટીના આગેવાન યોગીભાઈ તેમજ બાકીના સૌ કાર્યકર્તાઓની ટીમ સાથે આજે અહીં લાભ લેવાનો અને ચંદન વિધિમાં સંમેલિત થવાની તક મળી છે. ત્યારે સર્વે જનતાને મારા જય દાતાર, જય ભીમ બાપુ. જૂનાગઢની સરોવર પોર્ટિકો હોટલ બાદ હોટલ રુદ્રમાં દુષ્કર્મની ઘટનાની સનસની કિસ્સો બહાર આવ્યો હતો. જ્યારે લગ્નની લાલચ આપી અને જૂનાગઢ અને રાજકોટની હોટલમાં દુષ્કર્મ કરી અને 5.38 લાખની મતા કઢાવી લેનાર દુષ્કર્મના આરોપીને પોલીસે ઝડપી અને પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. અને સોશિયલ મીડિયામાં 1, 2, 3 કલાક માટે કપલને અપાતી હોટલો દૂષણ બની છે. અને મધુરમના દુષ્કર્મી યુવાન સામે સી ડિવિઝનમાં 6 ગુના તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 ગુના
પોરબંદર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે. તેમજ પાર્થિક સોફ્ટવેર ધૂળ ખાય છે, તેમજ નામ માત્રની એન્ટ્રી થાય છે અને બાકીનું બધું લોલ ચાલતું હોય તેવું જાણવા મળ્યું છે. અને આ જૂનાગઢની એક યુવતીને લગ્નની લાલચ આપીને જૂનાગઢ અને રાજકોટની હોટલમાં દુષ્કર્મ કરી અને 5.38 લાખની મતા કઢાવી લેનાર દુષ્કર્મી યુવાનને બી ડિવિઝન પીઆઈ ગોહિલના સ્ટાફે ઝડપી લીધો અને તેમની સામે જૂનાગઢ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વિધિવત કાર્યવાહી અને નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં માહિતી આપતા ડીવાયએસપીએ જણાવ્યું. વસીમ સલીમ નગર તારા ફાધર પોલીસમાં. ઉંમર વર્ષ કેટલી છે તારી? 29. આ છોકરીને કેટલા વર્ષથી જાણતો હોય? 1.5 વર્ષ. વસીમ સલીમ નગર તારા ફાધર પોલીસમાં. ઉંમર વર્ષ કેટલી છે તારી? 29. આ છોકરીને કેટલા વર્ષથી જાણતો હોય? 1.5 વર્ષ. વસીમ સલીમ નગર તારા ફાધર પોલીસમાં. ઉંમર વર્ષ કેટલી છે તારી? 29. આ છોકરીને કેટલા વર્ષથી જાણતો હોય? 1.5 વર્ષ. ફરિયાદી ભોગ બનનાર યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વસીમ સાદિકભાઈ નાગોરી નામના શખ્સે તેની સાથે લગ્નની લાલચ આપી અને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો. આ ઉપરાંત તેના રૂપિયાને દાગીના બળજબરીપૂર્વક કઢાવી લીધેલાની ફરિયાદ આપતા બી ડિવિઝનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ યુવતી પોતે પ્રાઇવેટ બેંકમાં
જોબ કરતી હોય તેવા સમયે ઇન્સ્ટાગ્રામ મારફતે આ વસીમ નાગોરા તેના કોન્ટેક્ટમાં આવ્યો અને ત્યારબાદ બંને મોબાઈલથી એકબીજા સાથે વાતચીત કરતા હોય તેવા સમયે આ યુવતીના ડોમેસ્ટિક વાયોલન્સનો કોર્ટમાં કેસ શરૂ હોય એ બાબતની જાણ થતાં આ વસીમે તેને જૂનાગઢ ઝાંઝરડા ચોકડીની બાજુમાં આવેલી એક હોટલમાં મળવા બોલાવ્યો અને પોતે આ યુવતી સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો. ત્યારબાદ બંને રાજકોટ પણ અવારનવાર મળેલા અને ત્યાં પણ આ યુવતી સાથે લગ્નની લાલચ આપી અને શરીર સંબંધ બાંધેલા. તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને ₹1 જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયોલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે એ આ કેસ હારી જશે. આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને ₹1,70,000 મોકલી આપેલા. ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા. યુવતીઓ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા. હાલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને જે રેપના અને અન્ય બળજબરીપૂર્વક કઢાવી લેવાની જે સેક્શન છે તે મુજબ FIR દાખલ થયેલી છે. સાહેબ, આરોપીની એમો શું છે ને કોનો દીકરો છે? આરોપી હાલ છે એ પોલીસ કસ્ટડીમાં છે. વધુમાં તે 4 વ્હીલ લેવેસનો ધંધો કરે છે, સાથે સાથે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તેમને પરિવારમાં તેમને સિસ્ટરે લોયરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા. તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા તપાસના કામે છે એ નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે. સાહેબ, કેટલા દિનના રિમાન્ડની કુલ માંગણી છે? ઇન્વેસ્ટિગેશન ઓફિસરને જે જરૂરિયાત જણાય તે મુજબના રિમાન્ડની માગણી થશે. સાહેબ, આગળ કઈ ગુજરી ટોકના પગલાં લેવા છે કે કેમ? એ દિશામાં પણ ક્રાઇમ બ્રાન્ચ અને જે બી ડિવિઝન પોલીસ છે તેમના તપાસ શરૂ છે, પરંતુ દરેક વસ્તુ છે મીડિયા સામે કહેવાની ઉચિત નથી.